નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર અને હું છું તમારી સાથે પ્રેરણા। સમાચારની વિસ્તારથી વાત કરીએ તો વિચરતી વિમુક્તિ જાતિના પરિવારોને રહેણાંકની જમીન ફાળવવા મુદ્દે ચોટીલાના સમાજસેવકે ટેલિફોનિક રજૂઆત મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે। વિચરતી વિમુક્તિ જાતિના 17 પરિવારો રહેવા માટેની જમીન વિહોણા બન્યા છે। 17 પરિવારો સહિત સમાજસેવક હરેશ ચૌહાણે ડેપ્યુટી કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરી હતી। ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કર્યા બાદ સમાજ સેવકે આ પરિવારોને રહેવા માટે જમીન ફાળવવામાં આવે તેવી મુખ્યમંત્રીને ટેલિફોનિક રજૂઆત કરતા ઘટતું કરીને ઝડપેથી સોંપાય તેવું જણાવતા પરિવારો તેમજ સમાજ સેવકમાં આનંદ ફેલાયો હતો। જય ભારત। હું હરેશભાઈ ચૌહાણ આજ રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે અમારી વર્ષો જૂની માંગણી છે કે જે 5-7 વર્ષથી ચોટીલા શહેરની અંદર અહીંયા આપ જોઈ શકો છો કેટલી હાલત ખરાબ છે। વિચરતી જાતિના લોકો રહે છે અને પોતાનું મજૂરી કરીને પોતાનું ગુજરાન જ્યારે ચલાવતા હોય છે ત્યારે અમોએ 2017થી આજ 2025 ચાલી રહ્યું છે ત્યાં સુધી હાલ એમના માટે મકાન વિહોણો જે પરિવાર છે મકાન વિહોણા પરિવાર માટે અમે સરકાર પાસે રજૂઆત કરી હતી જેનો આજ દિન સુધી અમને ન્યાય મળેલ નથી। તો આ પરિવારના હિતમાં અમે સીએમ સાહેબને રજૂઆત કરી હતી કે આને જે કંઈ આ પરિવારોને સરકાર દ્વારા જે પ્લોટ ફાળવવામાં આવ્યા છે નાવા ગામે એ પ્લોટનું નિરાકરણ જલ્દીથી આવે તો આ પરિવાર હાલ આપ પણ જોઈ રહ્યા છો। હાલ આ ચોમાસાની સિઝન છે, આપ જુઓ કેટલી હાલત ખરાબ છે। નાના બાળકોની પણ આજે ક્યાંક ને ક્યાંક એમના આરોગ્યનો પણ પ્રશ્ન બની રહ્યો છે। ત્યારે આજ રોજ વહેલી સવારમાં 12 વાગે મુખ્યમંત્રી કાર્યાલયથી શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મને ફોન કર્યો હતો એક સામાજિક કાર્યકર તરીકે અને આ પ્રશ્નની તમામ વિગતો અમને પૂછી હતી જે વિગતો અમે એમને પરફેક્ટ આપી છે અને મુખ્યમંત્રીશ્રીએ જે કાંઈ આમાં ઘટે છે એના માટે તત્કાલ ઘટતું કરવાની જિલ્લા તંત્રને સૂચના આપી છે। જે બદલ હું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિચરતી જાતિ અને ગરીબ પરિવારો વતી આભાર વ્યક્ત કરું છું અને એક અપીલ કરું છું કે આ પરિવારને જલ્દી ન્યાય મળે અને ચોટીલા શહેરમાં જેટલા શરણીય પરિવારો છે, સ્લાટ પરિવારો છે, જે કોઈ દેવી પૂજક છે, વિચરતી જાતિના જેટલા લોકો મકાન વિહોણા પરિવાર છે એમની જે કંઈ અરજીઓ પેન્ડિંગ પડી છે એ ત્વરિત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવે અને એમને એમના જે કંઈ પ્લોટો છે એ ફાળવવામાં આવે। ફરીવાર હું મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત। કે એક નાના માણસોનો પ્રશ્ન એમને સાંભળ્યો।